Namaste Shusha. Welcome students to online session of Human Resource Management. આજે આપણે સ્ટડી કરશું પાર્ટ 23rd અને આજનો આપણો ટોપિક છે જોબ ઇવેલ્યુએશન. આપણે પહેલા જોશું મીનિંગ ઓફ જોબ ઇવેલ્યુએશન. જોબ ઇવેલ્યુએશન કેને કહેવાય? જોબ ઇવેલ્યુએશન systematic way of determining the value or worth of a job in relation to other jobs. In an organization, it tries to make a systematic comparison between jobs to assess their relative worth for the purpose of establishing a rational pay structure. જોબ ઇવેલ્યુએશન છે એ એક સિસ્ટમેટિક મેથડ છે, રાઈટ? કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં વેલ્યુએશન ક્રિએટ કરવું હોય રિગાર્ડિંગ ધ જોબ તો આપણે જોબ ઇવેલ્યુએશન કરીએ છીએ, રાઈટ? એ કમ્પેરિઝન દેખાડે છે બિટવીન ધ જોબ ટુ અસેસ, રાઈટ, ધ રિલેટિવ વર્થ, જે જોબ તમને આપી છે, જે કામ કરવાનું છે, અને ફોર the establishment of rational pay structure, અને એના ઉપરથી તમારું પે સ્ટ્રક્ચર છે એ ડિટરમાઇન થાય છે, કારણ કે કેટલું કામ કર્યું છે એ ઇવેલ્યુએટ કરીએ તો જ આપણને પે સ્ટ્રક્ચરની એકચ્યુઅલ પોઝિશન ખબર પડે. Now, features of job evaluation. The very first feature is try to assess job, not people. જોબ ઇવેલ્યુએશન છે એ જોબને અસેસ કરે છે, રાઈટ? જોબનું ઇવેલ્યુએશન થાય છે, નોટ પીપલ, રાઈટ? તમારે કામ કોને કેવી રીતે કરવાનું છે એ આપણે અહીંયા જજ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ ઓફ જોબ ઇવેલ્યુએશન આર રિલેટિવ, નોટ એબ્સોલ્યુટ, રાઈટ? આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કરીએ છીએ જોબ ઇવેલ્યુએશનના are relative in nature. Basis of job evaluation is job analysis. Job analysis ઉપરથી તમે job evaluation conduct કરો છો, right? Carried on by groups, not individual. Job evaluation છે એ ગ્રુપ્સમાં conduct કરવામાં આવે છે, ઇન્ડિવિડ્યુઅલમાં નહીં. Degree of subjectivity is always present, right? Intention, objective છે એ ઓલવેઝ પ્રેઝન્ટ હોય છે જ્યારે તમે જોબ ઇવેલ્યુએશન કરો છો ત્યારે. નાઉ મેથડ્સ ઓફ જોબ ઇવેલ્યુએશન. જોબ ઇવેલ્યુએશનની 4 ઇમ્પોર્ટન્ટ મેથડ છે. વેરી ફર્સ્ટ ઇઝ રેન્કિંગ મેથડ, સેકન્ડ ઇઝ ક્લાસિફિકેશન મેથડ, થર્ડ ઇઝ ફેક્ટર કમ્પેરિઝન મેથડ, એન્ડ ફોર્થ ઇઝ પોઈન્ટ મેથડ. આ બધી મેથડ્સ આપણે વન બાય વન સ્ટડી કરશું. Very first method is ranking method. As per this method, jobs are arranged from highest to lowest in order of their value or merit to the organization. Ranking method એવી method છે જેમાં jobsને તમે arrange કરો છો from high to low order, right? જે પ્રમાણે ઓર્ગેનાઇઝેશનમાં એનું વેલ્યુએશન હોય એ પ્રમાણે હાઈએસ્ટ ટુ લોએસ્ટ લેવલમાં તમે એને અરેન્જ કરો છો જોબ્સને. Then jobs can also be arranged according to the relative difficulty in performing them. હવે જોબ્સ તમે ડિફિકલ્ટ હોય એને તમે સેટ કરો છો, રાઈટ? અને પછી લોએસ્ટ જેનું પરફોર્મન્સ કાં તો જે વધારે ઓછું ડિફિકલ્ટ હોય છે, રાઈટ, પરફોર્મિંગ કરવા માટે એને પછી તમે સિલેક્ટ કરો છો. એટલે અરેન્જ તમે કેના બેઝિસ ઉપર કરો છો? અકોર્ડિંગ ટુ ધેર ડિફિકલ્ટી, રાઈટ? જેમ વધારે કામ અઘરું એમ હાઈએસ્ટ પ્લેસ ઉપર તમે એને મૂકશો. The job at the top has the highest value and the job at the lowest has the lowest value. આપણે હમણાં જ કીધું હાઈએસ્ટ પોસ્ટ ઉપર હાઈએસ્ટ વેલ્યુ જોબ, લોએસ્ટ પોસ્ટ પર લોએસ્ટ વેલ્યુ જોબ.
Jobs are arranged in each department and then department rankings are combined to develop an organizational ranking. Jobs છે એ અરેન્જ કરેલી હોય છે in each and every department, right? અને પછી department ranking are combined to develop organizational ranking. Example of job ranking. Ranking of job in any department can be done as follow. જો આપણે ranking આપ્યા છે, accounting ડિપાર્ટમેન્ટનું કામ સૌથી અઘરું છે, 3000 એને સેલરી આપીએ છીએ. અકાઉન્ટિંગ ક્લર્ક એના પછીનું અઘરું, રાઈટ. એના પછી પરચેઝ અસિસ્ટન્ટનું, પછી મશીન ઓપરેટર્સનું, ટાઈપિસ્ટ અને ઓફિસ બોય. એટલે તમે જે હાઈએસ્ટ પોસ્ટ ઉપર છે, હાઈએસ્ટ વેલ્યુએશન કરો છો એને પહેલું પ્રાયોરિટી આપો છો, એને પહેલું રેન્ક આપો છો, અને પછી તમે એને લોએસ્ટને લાસ્ટ આપો છો, રાઈટ, ઓન ધ બેઝિસ ઓફ જોબ વેલ્યુએશન. Okay, તો આનું એક્ઝામ્પલ હતું. The variations in the payment of salaries depends upon the nature of a job performed by the employees. Also, the ranking shows the variation in type of job being performed, right? Salary પણ અલગ અલગ હોય છે કારણ કે highest valuation વાળાની વધારે હોય છે compared to lowest valuation, right? એ પણ આપણે અહીંયા જોયું. Clear? Merits of ranking method. પહેલી merit, simple to understand and practice, right? It is very easy to understand and to implement. Next, best suited for small organization. Small organization માટે સારું છે. Demerits of ranking method. Ranking are highly subjective in nature. Ranking are difficult to develop in large and complex organization and may offer employees, right? Ranking method તમને અહીંયા કીધી. તો એના મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ છે. સેકન્ડ છે classification method. As per this method, a predetermined group of jobs are assigned to their classification, right? Predetermined groups of job. શું કહે છે અહીંયા તમે ગ્રુપ પાડી દો છો જોબનું as per their classification. જેમ કે class 1 તો executives, class 2 તો skilled workers, class 3 semi skilled workers, class 4 less skilled workers, right? એમાં પણ આપણે વેલ્યુએશન કર્યું છે. ક્લાસીસ વાઇઝ તમે ગ્રુપ પાડો છો, રાઈટ. એક્ઝિક્યુટિવમાં એમ્પ્લોઈઝ કયા કયા આવી જશે તો ઓફિસ મેનેજર, ડેપ્યુટી ઓફિસ મેનેજર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, આ બધા એમાં આવી જશે. વેલે સ્કિલ્ડ વર્કર્સમાં શું આવે છે? પરચેઝ અસિસ્ટન્ટ, કેશિયર, રિસિપ્ટ ક્લર્ક, આ બધા સ્કિલ્ડ વર્કર્સમાં આવે છે જે ક્લાસ 2 ને બિલોંગ કરે છે. દેન સેમી સ્કિલ્ડ વર્કર્સ, સ્ટેનોટાઇપિસ્ટ, મશીન ઓપરેશન્સ, રાઈટ, એ બધાને ક્લાસ 2માં આપણે ડિટરમાઇન કરીએ, સોરી ક્લાસ 3ને ડિટરમાઇન કરીએ છીએ. લેસ સ્કિલ્ડ વર્કર્સ જેમ કે ડ્રાફ્ટિસ્ટ, ફાઇલ ક્લાર્ક, ઓફિસ બોયઝ, આ બધા લેસ સ્કિલ્ડ વર્કર છે જેને ક્લાસ 4માં આપણે કહીએ છીએ. ધ નેચર ઓફ અ જોબ પરફોર્મ બાય ધ એમ્પ્લોઈઝ, રાઈટ. આપણે અહીંયા શું કર્યું છે? ક્લાસિફિકેશન કર્યું છે, ગ્રુપિંગ કર્યું છે ઓન ધ બેઝિસ ઓફ ધ નેચર of job which is performed by the employees. Also, the class shows the variations in the types of jobs being performed, right? અલગ અલગ jobs કયા કયા perform કરવાના છે એ પણ આપણે મેન્શન કર્યા છે. હવે આની મેરિટ શું છે? મેરિટ ઓફ ક્લાસિફિકેશન મેથડમાં શું છે કે ભાઈ લેસ સબ્જેક્ટિવ એઝ કમ્પેર્ડ ઓફ રેન્કિંગ મેથડ, રાઈટ. ઓછું સબ્જેક્ટિવ છે. નેક્સ્ટ, વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે ગ્રુપ્સ કરીને કામ કરવાનું છે એટલે ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એક્સેપ્ટેબલ ટુ ઓલ ધ એમ્પ્લોઈઝ વિધાઉટ હેઝિટેશન. બધા લોકો એક્સેપ્ટ કરે છે. ગ્રુપ અહીંયા પાડી દીધા હોય છે એ પ્રમાણે જેને વર્કિંગ કરવાનું છે. એટલે take into account all the factors that a job comprises. બધાય ફેક્ટર્સ કન્સિડર કરે છે જે જોબમાં કમ્પ્રાઇઝ મીન્સ ઇન્ક્લુડ કરે છે એ. Demerits of classification method જોઈએ. Very first demerit is requirement of job is not taken into account. Job ની requirement આપણે
કન્સિડર કરતા નથી, રાઈટ? આપણે આખું ગ્રુપને કન્સિડર કરીએ છીએ. ડિફિકલ્ટ ટુ રાઇટ ઓલ ઇન્ક્લુઝિવ ડિસ્ક્રિપ્શન ઓફ અ ગ્રેડ. બધાનું ડિસ્ક્રિપ્શન્સ લખવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે સમટાઈમ્સ. Oversimplifies sharp difference between their jobs and grades. રાઈટ, અહીંયા તમે જોબ અને એના ગ્રેડ્સને તમે શું કરો છો, વધારે ઓવર એમ્ફેસાઇઝ કરો છો. Due to mismatch of job and grades, evaluators have the tendency to classify the job using their subjective judgment. Right? અહીંયા તમે જોબ્સને બહુ બાયફોકેટ કર્યું છે, ઇલોબરેટ કર્યા છે ગ્રુપ્સના સિસ્ટમમાં, તો એને ગ્રેડિંગ દેવા ડિફિકલ્ટ થઈ જાય છે. તો આપણે સબ્જેક્ટિવ મેટરના બેઝિસ ઉપરથી આપણે એને જજમેન્ટ આપવું પડે છે. થર્ડ છે ફેક્ટર કમ્પેરિઝન મેથડ. Factor comparison method to understand this method, instead of ranking complete jobs, each job is ranked according to a series of factors. Factors na basis ઉપર તમે અહીંયા rank આપો છો બધી job ને, right? These factors include mental efforts, physical efforts, skill needs, responsibility, working condition, etc. આ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ થાય છે. આ બધા ફેક્ટર્સના બેઝિસ ઉપર તમે અહીંયા ranked provide કરશો to each job, right? Pay will be assigned in this method by comparing the weight of factors required for each job. પેમેન્ટ કરવું હોય, રાઈટ, તો તમે અહીંયા આ બધા ફેક્ટર્સને કન્સિડર કરીને ડિસાઇડ કરશો કે કેટલું પે કરવું જોઈએ. Wages are assigned to the job in comparison to its ranking on each job factors, right? બધા job factors જે આપણે ડિસ્કસ કર્યા, જેમ કે ફિઝિકલ એફર્ટ, સ્કિલ્ડ નીડ્સ, રિસ્પોન્સિબિલિટીઝ, આ બધા ફેક્ટર્સ ઉપર આપણે જજમેન્ટ આપવાનું રહે છે, રાઈટ? પે સ્કેલ આપીએ છીએ, રાઈટ? તો એના બેઝિસ ઉપર તમે શું કરશો, કમ્પેર કરીને વેજીસ ડિટરમાઇન કરશો. હવે સ્ટેપ્સ કયા કયા ઇન્ક્લુડ થાય છે ફોર ધ ફેક્ટર કમ્પેરિઝન મેથડ. સિલેક્ટ કી જોબ્સ. પહેલાં તો તમે કી જોબ્સ કઈ કઈ છે એ સિલેક્ટ કરશો, જેમ કે સે ટુ 15 to 20, રાઈટ, representing wage salary level across the organization. The selected job must represent as many departments as possible. રાઈટ, જેટલા ડિપાર્ટમેન્ટ્સ હોય એ બધા ડિપાર્ટમેન્ટ્સ છે એ બધા એમાં ઇન્ક્લુડ થઈ જવા જોઈએ જ્યારે તમારે વેજ એન્ડ સેલરી ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટર કમ્પેરિઝન મેથડ સ્ટડી કરો છો ત્યારે. Find the factors in terms of which the jobs are evaluated. હવે આપણે ફેક્ટર્સ મૂકશું, રાઈટ, જેમ કે સ્કિલ, મેન્ટલ એફર્ટ્સ, રિસ્પોન્સિબિલિટી, ફિઝિકલ એફર્ટ્સ, આ બધા ફેક્ટર્સ જે આપણે બેઝ લેવાના છે ઇવેલ્યુએશન માટે, રાઈટ, એ આપણે સિલેક્ટ કરશું. પછી આપણે ranking the selected job under each factor, means by each and every member of job evaluation committee independently. શું કહે છે કે બધાય મેમ્બર્સને ઇન્ડિપેન્ડન્ટલી તમે શું કરો છો, રેન્કિંગ આપો છો ઓન ધ બેઝિસ ઓફ ધેર ડિફરન્ટ ફેક્ટર્સ જે આપણે કીધા છે એ. Assigning money value to each level of each factor. હવે આપણે એને મની વેલ્યુ આપશું બધા ફેક્ટર્સનું મની વેલ્યુ. સે ફોર એક્ઝામ્પલ, કન્સિડર પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ વન ઓફ ધ ફેક્ટર. What level of problem solving is required is basic, immediate, કે advanced, and determine the wage rate for each key job, right? The problem solving એક ફેક્ટર હોય તો પછી કેવી ટાઈપનું છે, બેઝિક પ્રોબ્લેમ સોલ્વ કરે છે, ઇન્ટરમીડિયેટ કરે છે કે એડવાન્સ લેવલની, તો એના પ્રમાણે એના વેજ પે સ્કેલ આપણે ડિસાઇડ કરશું. The wage rate for a job is appointed along the factors, right? આપણે વેજ રેટ ડિટરમાઇન કરશું ઓન ધ બેઝિસ ઓફ ધ ફેક્ટર્સ. અહીં રહી ગયું છે
Say for example, ફેક્ટર કમ્પેરિઝન મેથડનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. કી જોબ્સ એટલે આપણે ઇલેક્ટ્રિશિયન છે, એનું ડેલી વેજ, ફિઝિકલ એફર્ટ્સ કેટલું છે, એનું મેન્ટલ એફર્ટ્સ કેટલું છે, સ્કિલ, રિસ્પોન્સિબિલિટી અને વર્કિંગ કન્ડિશન કેવી છે, એના બેઝિસ ઉપર આપણે ઇવેલ્યુએટ કરશું. હવે ઇલેક્ટ્રિશિયનને ડેલી વેજીસ કેટલું થશે, રાઈટ, એ આપણે જજ કરવું હોય તો બધા ફેક્ટર્સના એડિશન કરવાનું, જેમ કે 11, 14, 15, 12, 8 તો શું થઈ ગયું 60. સિમિલર ફિલ્ટરના 50, શું કામ 14, 10, 9, 8, 9, રાઈટ. તો આવી રીતના વેલ્ડર, ક્લીનર, લેબરર બધાને આપણે ફેક્ટર્સને કમ્પેર કરીને પ્લસ કરીને જે અમાઉન્ટ આવે છે એ આપણે શું થઈ જશે એની પર્ટિક્યુલર ડેલી વેજીસ. અને બાકી આ તમે 1, 2 ને 3 જોવો છો એ શું કર્યું છે આપણે અહીંયા ઇવેલ્યુએશન કર્યું છે. સ્કિલ કેટલીક જોઈએ, રિસ્પોન્સિબિલિટી, રાઈટ, 1, 2, 3, 4 બધા ઇવેલ્યુએશન છે ઇન ધ ટર્મ્સ ઓફ રેન્કિંગ. વર્કિંગ કન્ડિશન તો ફિલ્ટરની વર્કિંગ કન્ડિશન વધારે ડિફિકલ્ટ છે, રાઈટ. ઇલેક્ટ્રિશિયનની પછીની, રાઈટ, વેલ્ડરની એના પછીની, પછી ક્લીનરની એના પછીની, લેબરરની એના પછીની. એટલે આ વર્કિંગ કન્ડિશનના બેઝિસ ઉપર ઇવેલ્યુએશન કર્યું છે, રાઈટ. પછી આ ફિઝિકલ એફર્ટ્સના બેઝિસ ઉપર તો ફિલ્ટરવાળાને સૌથી વધારે મહેનત કરવી પડે છે, રાઈટ. પછી પછી વેલ્ડરને, પછી ઇલેક્ટ્રિશિયનને, ક્લીનરને, then લેબરરને, રાઈટ. સેમ વે મેન્ટલ ફેક્ટર્સના એફર્ટ્સ ઉપરથી તો ઇલેક્ટ્રિશિયન, ફિલ્ટર, વેલ્ડર, ક્લીનર બધાય, રાઈટ. એટલે આમાં આવી રીતના આપ્યું છે, રેન્કિંગ પ્રોવાઈડ કર્યું છે, એઝ વેલ એઝ અહીંયા આ બધાનું કોમ્બિનેશન, રાઈટ. ને આપણે પ્લસ કરીએ છીએ અને તમને આન્સર મળે છે. ઓકે, સપોઝ હજુ એક ઇલસ્ટ્રેશન લઈ લઈ. સપોઝ ધ જોબ ઓફ અ પેઇન્ટર ઇઝ ફાઉન્ડ ટુ બી સિમિલર ટુ ઇલેક્ટ્રિશિયન ઇન સ્કિલ્સ, રાઈટ. ઇલેક્ટ્રિશિયનની સ્કિલ્સને કેટલા આપણે આપ્યા છે તો ઇલેક્ટ્રિશિયન્સની સ્કિલને 15, તો 15 પછી ફિલ્ટરની મેન્ટલ કેપેસિટી, તો મેન્ટલ કેપેસિટી ઓફ ફિલ્ટર કેટલીક છે 10. પછી વેલ્ડર ઇન ફિઝિકલ એફર્ટ્સ, વેલ્ડરની કેટલીક છે ફિઝિકલ એફર્ટ્સ તો ધેટ ઇઝ 12. ક્લીનરની રિસ્પોન્સિબિલિટી ધેટ ઇઝ 6 અને લેબર ઇન વર્કિંગ કન્ડિશન તો 4, રાઈટ. તો આવી રીતના આ બધાનું આપણે એડિશન કરશું, ધેટ ઇઝ 15, 10, 12, 6, 4 ઇઝ ઇક્વલ્સ ટુ 47. 47 શું છે તો વેજ રેટ ફોર ધ જોબ, રાઈટ, જે આપણે પ્રોવાઈડ કરશું પેઇન્ટરને. ક્લિયર? Point method. Jobs are expressed in terms of key factors. Jobs છે એ key factorsના ટર્મ્સમાં એક્સપ્રેસ કરવામાં આવે છે. Points are assigned to each factors after prioritizing each factor in order of importance. Points પછી assign કરવામાં આવે છે each factors ને. The points are summed up to determine the wages rate for the job. પછી આપણે એને sum up કરી દઈએ છીએ. Job with similar point total are placed in a similar pay grade. Any પણ procedure આપણે જોઈ લઈ. Procedure of pointing method. Very first is select key jobs. Select કરવાની છે key job. Then identify the factors common to all. Identify jobs such as skill, efforts and responsibility. પહેલા key job find out કરવાની, પછી factors તમારે જે સેટ કરવાના છે એ ફેક્ટર્સ તમે એને ડિસાઇડ કરશો ને પ્લેસ કરશો. Then divide each major factor into a number of sub factor, right. Major factors and sub factor ની સાથે તમે ડિવાઇડ કરો છો. Each sub factor is defined and expressed clearly in order to
importance and preferable along a scale, right? બધા factors તમે clearly identify કરીને મૂકો છો. Then find the maximum number of point assigned to each job, right? Add After adding up the point value of all sub factors of a such a job, એટલે આપણે maximum number of point એ find out કરવાનું રહેશે. Then next fourth step એમાં આવે છે કે once the worth of a job in terms of total points is expressed, the points are converted into money value keeping in view the hourly daily wages rate. એકવાર સેટ થઈ ગયું, રાઈટ? મની જોબના પોઈન્ટ્સ આપી દીધા તો એને આપણે મોનિટરી ટર્મ્સમાં કન્વર્ટ કરવાના રહે છે. આઈધર ઇટ ઇઝ ઓન ધ બેઝ ઓફ યર અવરલી ઓર ડેલી વેજીસ રેટ. એક્ઝામ્પલ આપેલું છે point method of job evaluation, able to carry out simple calculation, high school educated, does all the clerical operation, computer literature ને graduates. પછી third, handles a mails, develop a contact, takes initiative and does work independently એટલે post graduate. એટલે પેલા હાઈ સ્કૂલ વાળાને પછી તમે શું કરો છો કોમ્પ્યુટર લિટરેચર ને ગ્રેજ્યુએટ વાળાને ને પછી પોસ્ટ ગ્રેજ્યુએટ, એવી રીતના એમ 3 બાયફોર્કેશન કર્યા છે, રાઈટ? પોઈન્ટ ફોર વેલ્યુએશન ફોર ધ ડિગ્રીઝ, પહેલા તો ફેક્ટર્સ અસાઇન કરવાના છે. તો સ્કિલ, ફિઝિકલ, મેન્ટલ, રિસ્પોન્સિબિલિટી, વર્કિંગ કન્ડિશન ફેક્ટર્સ તમે અસાઇન કર્યા. પછી હવે આ બધા ફેક્ટર્સમાંથી પોઈન્ટ ઓફ વેલ્યુએશન ફોર ધ ડિગ્રીઝ એટલે તમે અહીંયા બધાને ફેક્ટર્સને અલગ અલગ પોઈન્ટ્સ આપો છો, રાઈટ? એટલે 5 પોઈન્ટ્સ છે, 1 2 3 4 ને 5 તમે મેન્શન કરીને રાખી દો છો, રાઈટ? સ્કિલ્સ, physical efforts, right? Mental efforts, responsibilities and working condition. Maximum total points of all the factors depends upon the importance of the job is 150. આપણે maximum point find out કર્યું છે 150. એટલે સ્કિલ માં ફિઝિકલ એફર્ટ્સ, મેન્ટલ, રિસ્પોન્સિબિલિટી, વર્કિંગ કન્ડિશન અને ફેક્ટર્સ અને પોઈન્ટ ઓફ વેલ્યુએશન ઓફ ડિગ્રી બેનું સૌથી મેક્સિમમ એવરેજ જેનું આવતું હોય બે વસ્તુનું, રાઈટ? એટલે પોઈન્ટ્સનું ટોટલ ને ફેક્ટર્સના ટોટલમાં સૌથી મેક્સિમમ પોઈન્ટ આપણે સિમ્પલ ટર્મ્સમાં કહી ફેક્ટર્સ ને વેલ્યુએશન ઓફ ટોટલ ડિગ્રી બેમાં મેક્સિમમ પોઈન્ટ આવતા હોય તો એ પોઈન્ટને તમે આઈડેન્ટિફાઈ કરો છો. તો એટલે કેવી રીતના મળશે? તો બધાને ટોટલથી મળશે. તો ટોટલમાં સૌથી મેક્સિમમ કેનું આવે છે? સ્કિલ ફેક્ટરનું, રાઈટ? હવે પોઈન્ટ ઓફ રેન્જિંગ તમે અહીંયા પોઈન્ટ ઓફ રેન્જિંગ કરી નાખશો એટલે 500 થી 600, 600 to 700, 7 to 8, 5 પોઈન્ટ રેન્જિંગ કરી નાખશો, રાઈટ? ડેલી વેજ રેટ છે એ તમે ડિટરમાઇન કરશો 300 થી 400 રૂપિયા, 400 થી 500, રાઈટ? 500 થી 600, 600 થી 700, 700 થી 800. ઘણું કર્યું છે. પહેલા આપણે આ ફાઇન્ડ આઉટ કર્યું મેક્સિમમ એટલે શું કહે છે? સ્કિલના બેઝિસ ઉપર આપણે પે સ્કેલ આપવાનો છે. હવે પોઈન્ટ ઓફ રેન્જિંગ તમે ફાઇન્ડ આઉટ કરો છો કેટલાક પોઈન્ટથી કેટલાકની અંદર, રાઈટ? રેન્જ તમે ડિસાઇડ કરી નાખશો એના પછી તમે વેજીસ ડિટરમાઇન કરો છો કે ભાઈ ડેલી વેજીસ કેટલાક હોવા જોઈએ, રાઈટ? તો 300 થી 400 ની વચ્ચે હોય, રાઈટ? સ્કિલ્સના બેઝિસ ઉપર હોય તો પેલું કોને કેટલાક આપણે પે સ્કેલ આપીએ છીએ. બટ ઓબ્વિયસ છે જે મેનેજર છે
પોસ્ટ હાઈએસ્ટ પોસ્ટ ઉપર એટલે મેનેજર ઓફ થર્ડ સ્કેલ, તો એને વધારે પે સ્કેલ મળશે, રાઈટ, કારણ કે આપણે સ્કિલ્સને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. મેનેજર સેકન્ડ સ્કેલ એને પછીનું, પછી મેનેજર્સ ઇન ફર્સ્ટ સ્કેલ, પછી અકાઉન્ટન્ટ ને ઓફિસર્સ, રાઈટ. એટલે એવી રીતના એમ તમે તમારા ડેલી વેજ રેટ ડિટરમાઇન કરો છો. Merits of point method, superior and widely used method for evaluating jobs, right? Force rates to look into all the key factors and sub-factors of a job. આપણે બધા key factors અને sub-factors આપણે consider કરીએ છીએ. The methodology underlying the approach contributes a minimum of rating error. ઓછું આમાં error જોવા મળે છે. Right? Determinant of point method બહુ complex method છે. Time consuming process છે. May be too taxing, especially while evaluating manager's job where the nature of work is such that it cannot be expressed in quantified numbers, right? અને બહુ જ difficult પ્રોબ્લેમ એમાં થઈ શકે છે. પોઈન્ટ મેથડમાં કોમ્પ્લેક્સ મેથડ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇવેલ્યુએટ ઓલ્સો. ઓકે, આ પોઈન્ટ મેથડ છે. Now let us see the benefits of job evaluation. Link pay with the requirements of the job. Then that is systematic procedure for determining the relative worth of job. Outcome is an equitable wage structure, right? Employees and unions are also an active part of job evaluation process. Helps in evaluation of new jobs. They point out possibility of more appropriate use of plant labor force. Demerits જોઈ લઈએ. Not exactly science, job evaluation છે exactly science નથી. Factors taken by the programs are not exhaustive. There may be a wide fluctuation in compensable factors in view of change in technology, values, and aspirations of employers, etc. Employees, trade union leaders, management, and the program operator may assign weight to different factors, thus creating ground for dispute. The merits and demerits આપણે એમાં જોયા. Thank you. Have a nice time.